أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال أمير المؤمنين عليه السلام الذنوب ثلاثة فذنب مغفور وذنب غير مغفور وذنب نرجو لصاحبه ونخاف عليه. અઝીઝાને મોહતરમ અને બરાદરાને અઝીઝ, જેમ કે તમે ગઈકાલના જે મારો દર્સ હતો એમાં તમે સાંભળ્યા હશો, તમને ખબર હશે કે મારો જે મૌઝૂ છે, જે મારો વિષય છે, જે મારો ટૉપિક છે એ ઇન્સાનની જિંદગીમાં ગુનાહનો અસરાત, એટલે શું ઇફેક્ટ્સ છે ગુનાહનો અને ઇન્સાનની જિંદગીમાં કેવી રીતે મુરતબ થાય છે અને કેટલા ભાગમાં જે જિંદગીનો જેટલો ભાગ છે દરેક ભાગમાં ગુનાહનો અસર દાખલ થાય છે, મુરતબ થાય છે. એ આપણો વિષય છે કે ઇન્સાનની લાઈફ, ઇન્સાનની જિંદગીમાં જે બી જિંદગીનો ભાગ હોય. ગઈકાલના દર્શમાં હું તમારી સમક્ષ બયાન કર્યો હતો કે આ બધું જાણવા માટે ગુનાહનો અસરાત શું છે, અમુક વસ્તુને જાણવાની જરૂરત છે, જે ગઈકાલ હું ડિટેલમાં તમારી સમક્ષ બયાન કર્યો હતો. હવે આમાંથી જે સૌથી પહેલી વસ્તુ છે એ શું છે જેને જાણવાની જરૂરત છે? જે સૌથી પહેલી વસ્તુ છે એ છે ગુનાહની ડેફિનેશન, એટલે ગુનાહની તારીફ, ગુનાહનો અર્થ, ગુનાહનો જે છે ને એ કન્સેપ્ટ શું છે ગુનાહનો એ જાણવાની જરૂરત છે કે ગુનાહનો કન્સેપ્ટ શું છે અને ગુનાહની તારીફ શું છે. જ્યારે સુધી આપણે એ ગુનાહનો મતલબ અને અર્થ નહીં સમજતો આગળની વાત આપણને સરખી રીતે સમજ નહીં પડશે. તો અઝીઝો, ગુનાહનો અર્થ અને મફહૂમ અને કન્સેપ્ટ જાણવા માટે હું ચાહું છું કે કુરાનથી તમારી સમક્ષ બયાન કરું. કુરાને મજીદમાં ગુનાહનો અર્થ શું છે એ બયાન કરવા માટે અમુક શબ્દો વાપરવામાં આવેલો છે, જે તકરીબન શું આપણે કહે 17 જે છે ને એ 17 શબ્દો છે જેના અંદર ગુનાહનો મતલબ છુપેલો છે. અહીંયાથી આપણે ગુનાહનો જે અર્થ છે ને એ શબ્દોમાંથી આપણે કાઢી શકીએ. તો અઝીઝાને મોહતરમ, સૌથી પહેલાં હું તમારી સમક્ષ આ જે શબ્દો છે કુરાનમાં એ શબ્દો ઉપર ચર્ચા કરવા માગું છું. પછી જ્યારે બધું બયાન થઈ જાય પછી આપણે નતીજા કાઢશો તો આપણને ખબર પડશે કે ગુનાહની ડેફિનેશન એટલે શું. જરાક ઇલ્મી બયાન છે, તવજ્જોની જરૂરત છે, તમને જાણવું મળશે, પણ જરાક તવજ્જો ખપે છે. અઝીઝો, જે 17 શબ્દો વાપરવામાં આવેલો છે જેના અંદર ગુનાહનો અર્થ અને મિનિંગ છુપેલી છે એ શું છે? આમાંથી જે છે ને પહેલો શબ્દ છે એનું નામ છે ઝંબ, ઝંબુન. બીજો જે નામ છે માસિયત. ત્રીજો જે શબ્દ છે ઇસ્મ, સીન સે નહીં, સા સાથે છે, ઇસ્મ. ઇન્ન બઅદ ઝન્ને ઇસ્મુન. કુરાનમાં આયત છે કે અમુક જે બદગુમાની છે ને, માણસો બદગુમાની કરતા હોય છે, ઇસ્મુન એટલે ગુનાહ છે. એટલા માટે કોઈના બારામાં આપણે જ્યારે સુધી તહકીક ન કરે, સર્ચ ન કરે, યકીન 100% ન હોય તો આપણે કોઈના ઉપર તોહમત નહીં રાખી શકે, કોઈની વાતને કબૂલ નહીં કરી શકે. ગુમાન, બદગુમાની, સુએઝન બહુ ખરાબ વાત છે. તો ઇસ્મ જે છે ને એ ત્રીજો શબ્દ છે. અને ચોથો જે શબ્દ છે એ સૈયા. સૈયા જે છે એ દરેક શબ્દોનો અર્થ શું છે હું તમારી સમક્ષ બયાન કરીશ. પહેલાં હું ખાલી એ શબ્દો તમારી સમક્ષ બયાન કરું છું. અને બીજો શબ્દ જે છે જુર્મ, એ બી ગુનાહનો
શબ્દ એટલે ગુનાનો જે અર્થ છે એના અંદર બી છુપેલો છે. આમાંથી બી ગુનાનો મતલબ નીકળે છે કે ગુના એટલે શું. અને એના પછી બીજો જે શબ્દ છે ફુજૂર, એ શબ્દ છે. અને મુનકર એ બી ગુનાનો અર્થમાં વાપરવામાં આવેલો છે. ફાહિશા એ બી એક શબ્દ છે. અને ખબસ એ બી ગુનાનો અર્થમાં વાપરવામાં આવેલો છે. શરરુન એટલે શર એ બી એનો બી અર્થ ગુના છે. અને બીજો બી અર્થ હોય છે પણ ગુનામાં એ બી વાપરવામાં આવેલો છે. લેમમ એ બી એક શબ્દ છે. અને વિઝર એ બી એક શબ્દ છે જે કુરાનમાં ઇસ્તેમાલ થયો છે. થિકલ એ બી છે. અને હિન્સ એટલે એ બધું જે શબ્દો તમારી સમક્ષ વાપરું છું દરેકના અંદર ગુનાનો જે અર્થ છે એ છુપેલો છે. હવે દરેક શબ્દ ઉપર તમારી સમક્ષ હું ચર્ચા કરવાની કોશિશ કરીશ. સૌથી પહેલા જે શબ્દ છે એ ઝંબ છે. ઝંબ એટલે શું? ઝંબ એટલે શું? શું કામ આપણે જે છે ને શું કામ આપણે ઝંબને જે છે શું આપણે કહીએ ગુના નો શબ્દમાં એટલે જેના અંદર ગુનાનો અર્થ છુપેલો છે એને આપણે ક્યાંથી આપણને ખબર પડે છે કે ઝંબ જે છે એનો અર્થ જે છે ને ગુનાનો છે. અઝીઝો, ઝંબનો જે માના છે ને જે અર્થ છે ઝંબનો એ છે કે કોઈ વસ્તુના સાથે સાથે હોય ને એ ઝંબ કહેવાય. કોઈ વસ્તુના સાથે સાથે હોય તો એ ઝંબ કહેવાય. એટલે દાખલા તરીકે જાનવરની પોચ જનાવરના સાથે સાથે હોય તો એટલા માટે એક અર્થ જે છે ને એનો પોચ બી છે ઝંબુનનો. તો ઝંબ જે છે ને એ ગુના છે એટલા માટે ગુનાનો શબ્દ છે એટલે એના અર્થ ગુના બી છે. કેમ કે ગુનાના સાથે સાથે એક વસ્તુ લગેલી છે એ જેવી રીતે પોચ જનાવરના સાથે સાથે હોય છે તો એના સાથે સાથે શું છે? ગુનાના સાથે સાથે અલ્લાહનો અઝાબ છે જે ગુનાનો સાથે સાથે લગેલો છે, સાથે સાથે હોય છે. એટલા માટે લફ્ઝે ઝંબ જે છે ને એનો ગુનાહનો અર્થ બયાન કરવા માટે કુરાનમાં ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. અને એ જે શબ્દ કુરાનમાં વાપરવામાં આવેલો છે તકરીબન 35 ફેરે એ શબ્દ અલ્લાહે વાપર્યો છે કુરાન મજીદમાં એ શબ્દ. હવે બીજો જે શબ્દ છે જેનાથી અર્થ નીકળે છે ગુનાહનો એ શબ્દ શું છે? એ માસિયત છે. માસિયતે પરવરદિગાર. માસિયતે પરવરદિગાર આપણે કહીએ છીએ. તો માસિયતનો અર્થ શું છે? માસિયતનો અર્થ એ છે કે જે કામથી ઇન્સાન અલ્લાહની નાફરમાની અને અલ્લાહની તાતથી બહારે નીકળી જાય એ માસિયત કહેવાય. તો ગુનાહ જ્યારે ઇન્સાન કરે છે તો અલ્લાહની નાફરમાની અને એતાતથી બહારે નીકળે છે. એટલા માટે માસિયત જે છે ને આનાથી ખબર પડે છે કે માસિયત જે છે ને એ ગુનાહનો અર્થ આમાં છુપેલો છે. એ શબ્દ બી માસિયતનો જે શબ્દ છે બી એનો માના બી એનો અર્થ બી ગુનાહનો છે. અને એ તકરીબન 33 ફેરે કુરાનમાં એ શબ્દ વાપરવામાં આવેલો છે. પછી ત્રીજો જે શબ્દ છે જેને કુરાન જે છે વાપર્યો છે, ત્રીજો જે શબ્દ છે જેને કુરાન વાપર્યો છે એ ઇસ્મ છે. ઇસ્મનો માના શું છે? એટલે સુસ્તી, એટલે કાહિલી, એટલે શું આપણે કહીએ મહરૂમ થાવું. એટલે ઇન્સાન જે છે ને જ્યારે સુસ્તી કરતા હોય છે, આળસ હોય છે તો એ અમુક વસ્તુથી મહરૂમ રહી જતા હોય છે. અમુક વસ્તુ એને નથી મળતી. કેમ કે એની અંદર સુસ્તી હોય છે, કાયલી હોય છે, આળસ હોય છે. તો ગુનાહગારને બી અમુક વસ્તુ નથી મળતી એટલા માટે ગુનાહને ઇસ્મ કહીએ છીએ. કેમ કે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે તો જન્નતથી મહરૂમ રહી જાય છે, અલ્લાહનો લુત્ફો કરમથી મહરૂમ રહી જતા હોય છે, અલ્લાહનો જે બરકતથી મહરૂમ રહી જતા હોય છે. એ બધું એ શબ્દ જે કુરાનમાં જે છે ને 48 ફેરે ઇસ્તેમાલ કરવામાં આવેલું છે. એટલે 48 ફેરે એ શબ્દ કુરાનમાં વાપરવામાં આવેલો છે. અને એના સિવા એક શબ્દ છે જે સૈયઆ. એ શબ્દ જે છે કુરાનમાં છે. સૈયાનો અર્થ શું છે? સૈયઆ એટલે એ હસનાના મુકાબિલમાં છે.
એટલે બુરા કામ, ખરાબ કામ, બુરા કામ. હસના એટલે નેક કામ, સારો કામ. તો એ એનો ઓપોઝિટ છે. ચૂંકી ગુના બહુ ખરાબ કામ છે, જેવી રીતે બીજો ખરાબ કામ હોય આવી રીતે ગુના બી બહુ ખરાબ કામ છે. એટલા માટે ગુનાને સૈયા બી કહીએ છીએ. એટલે સૈયા જે છે ને એ શબ્દ જે છે ને 65 ફેરે કુરાનમાં વાપરવામાં આવેલો છે અને ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. અને આવી રીતે એક બીજો શબ્દ છે જે સુ, કલમય સુ, એટલે એ બી સૈયાથી લેવામાં આવેલો છે. અને એનો શબ્દ બી એ છે જે સૈયાનો છે. અને એનો બી શું આપણે કહે મફહૂમ અને કન્સેપ્ટ એ છે જે સૈયાના છે. એટલા માટે સુ બી જે છે ને એ ગુનાના માનામાં અને મિનિંગમાં વાપરવામાં આવેલો છે. એ શબ્દ જે સુ છે કુરાનમાં 44 ફેરે ઇસ્તેમાલ થયો છે કુરાન મજીદમાં. હવે એના સિવાય જે છઠ્ઠા શબ્દ છે એ છે જુર્મ. જુર્મનો બી જે અર્થ છે એ બી ગુનાનો અર્થમાં વાપરવામાં આવે છે. જુર્મનો જે શું કામ આપણે ગુના કહે છે જુર્મને, એનો અર્થ શું છે ડિક્શનરીમાં? અસલમાં જુર્મનો જે અર્થ છે ને ડિક્શનરીમાં એ કોઈ ફળ હોય ને, આનો જે છિલકો હોય એને ફળથી અલગ કરે આપણે છિલકાને, તો એ કહેવાય જુર્મ. ડિક્શનરીમાં એનો શબ્દ છે. તો એ જે છે ને શું કામ ગુનાના માનામાં વાપરવામાં આવેલો છે? એટલા માટે કે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે તો જે અસલ કમાલ છે ને, જે અસલ શું આપણે કહે હકીકત છે, જે કમાલ છે, જે હકીકત છે, એનાથી ઇન્સાન જુદા થઈ જાય છે. દાખલા તરીકે અલ્લાહ કમાલ છે, રૂહાનિયત કમાલ છે, તકવા કમાલ છે, જન્નત હાસિલ કરવું કમાલ છે. એ વસ્તુથી ઇન્સાન છેટો થઈ જતા હોય છે, દૂર થઈ જતા હોય છે. જેવી રીતે ફળથી આપણે એનો છિલકો કાઢે તો એ અલગ થઈ જાય, જુદા થઈ જાય, આવી રીતે ગુનાહગાર ઇન્સાન અલ્લાહની હકીકત હાસિલ કરવાથી, કમાલ હાસિલ કરવાથી, રૂહાનિયત માનવીયત હાસિલ કરવાથી, સ્પિરિચ્યુઆલિટી હાસિલ કરવાથી, જન્નત હાસિલ કરવાથી દૂર થઈ જતા હોય છે. એટલા માટે ગુનાનો જે એક શબ્દ વાપરવામાં આવે છે એ જુર્મના શબ્દ વાપરવામાં આવે છે. અને આ શબ્દ કુરાનમાં 61 ફેરે ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. 61 ફેરે 61. અને સાતમા જે શબ્દ છે જે વાપરવામાં આવેલો છે અહીંયા આપણે વાપરે છે, શું છે એ શબ્દ જે ગુનાહ માટે ઇસ્તેમાલ થયો છે કુરાન મજીદમાં, એ લફ્ઝે હરામ છે. હરામ. હરામનો અર્થ શું છે? એટલે હરામનો અર્થ એ છે કે કોઈ ચીજ ની મનાઈ હોય તો આપણે હરામ કહેતા હોય છે. કોઈ ચીજની મનાઈ, દાખલા તરીકે મસ્જિદુલ હરામ. એટલે એટલા માટે મસ્જિદુલ હરામ આપણે કહીએ છીએ કે આમાં જે છે ને કાફિર આ લોકો જે છે ને આમાં દાખલ નહીં થઈ શકે, એટલે મનાઈ છે કાફરના અંદર. કાફિર જે છે આના મસ્જિદુલ હરામના અંદર જે છે કાફિર જેના અંદર દાખલ થાય. તો શું કામ એ ગુનાના માનામાં એ અર્થ વાપરવામાં આવેલો છે? એટલા માટે કે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે તો અલ્લાહની રહમત, અલ્લાહનો લુત્ફો કરમ જે છે ને મના થઈ જતા હોય છે ગુનાહગાર માણસ સાથે. અને ગુનાહગાર માણસને અલ્લાહનો જે લુત્ફો કરમ છે એ નથી મળતો. એ મનાઈ હોય છે કે એને પાસ યા એને ઘરે યા એના શું આપણે કહે જિંદગીમાં અલ્લાહની રહમત અને અલ્લાહનો કરમ શામેલ થાય. આવી રીતે જે સાતમો જે શબ્દ છે એ શું આપણે કહે ગુનાહ માટે એ ખતિયા છે. ખતિયતુન. એટલે ખતિયાનો અર્થ શું છે? ખતિયા એટલે ઇન્સાનનો ખરાબ કામ જે હોય એ ખતિયા કહેવાય. જે ખરાબ કામ હોય એ ખતિયા કહેવાય. જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે તો આના દિલના અંદર જે હિદાયતનું નૂર છે ને એ નહીં ગળી શકે એના અંદર. એટલા માટે એને ગુનાહનો અર્થમાં વાપરવામાં આવે છે કે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે ત્યારે બી ઇન્સાનના દિલના અંદર જે હિદાયતનો નૂર છે,
અલ્લાહનો ઈમાનનો નૂર છે એ નહીં ગળી શકે ગુનાહગારનો દિલના અંદર. એટલા માટે ગુનાહને આપણે ખતિયા બી કહીએ છીએ. અને 8મા શબ્દ જે છે એ જે ગુનાહ માટે વાપરવામાં આવે છે એ ફિસ્ક છે. ફિસ્ક એટલે ખજૂરનો જે બીજ હોય ને, ખજૂરનો જે બી હોય ને, એટલે બી ગુટલી અંદર જે હોય એ જ્યારે ખજૂરના અંદરથી કાઢવામાં આવે તો એ ફિસ્ક કહેવાય. એ ડિક્શનરીમાં એનો શબ્દ છે. હવે શું કામ આપણે એને ગુનાહ માટે ઇસ્તેમાલ કરતા હોય છે એ શબ્દને? તો ઉલમા કહે છે કે જેવી રીતે ખજૂરના અંદરથી એનો બી કાઢવામાં આવે તો જે એ ખજૂર જે છે ને આનો 4 કોરથી જે બંધ હતી એ ફટી જતી હોય છે. આવી રીતે જ્યારે ઇન્સાન ગુનાહ કરતા હોય છે તો જે અસલ ઈમાનનો જૌહર હોય છે ને ઇન્સાનના દિલમાં એ બહાર નીકળી જાય છે અને એને જે રૂહાનિયત અને તકવા ઈમાનની જે બીત હોય છે ને દિલના અંદર એમાં દરાર પડી જતા હોય છે, એ ફટી જતા હોય છે. તકવાની બીત, ઈમાનની બીત, રૂહાનિયત માનવીયતની બીત. કેમ કે આના અંદર જે નૂર હતો ને ઈમાનનો એ બહાર નીકળી જાય છે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે. જેવી રીતે બીજ એ ખજૂરના અંદરથી આપણે બહાર કાઢે તો ખજૂરનો જે શકલ હોય છે એ તૂટી અને ફટી જતી હોય છે. અઝીઝો, એ શબ્દ છે કુરાન મજીદમાં 53 ફેરે વાપરવામાં આવેલો છે ફિસ્ક. અને જે ખતિયા છે એ 22 ફેરે કુરાન મજીદમાં ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. હવે નવા જે શબ્દ છે એ ફસાદ છે. ફસાદ બી ગુનાહનો અર્થમાં અલ્લાહે ઇસ્તેમાલ કર્યો છે. ફસાદ જે છે ને એ અલ્લાહે ગુનાહનો શું આપણે કહે મિનિંગમાં ઇસ્તેમાલ કર્યો છે. ફસાદનો અર્થ શું છે ડિક્શનરીમાં? એટલે હદ્દે એતેદાલથી બહાર નીકળવું, એ જે છે ફસાદ. એટલે જે બેલેન્સ હોય ને, જે હદ્દે એતેદાલી કહેવાય કે બેલેન્સ બરાબર હોય કોઈ વસ્તુનો, 50-50% હોય તો એ એતેદાલ કહેવાય. વચમાં કોઈ વસ્તુ હોય. હવે આમાંથી કોઈ વસ્તુ જાજુ થઈ જાય યા કોઈ વસ્તુ ઓછી થઈ જાય તો પછી એ હદ્દે એતેદાલમાં નથી રહેતી. તો હદ્દે એતેદાલથી બહારે કોઈ વસ્તુ નીકળી જાય તો પછી આમાં ફસાદ, આનો સિસ્ટમમાં ફસાદ પેદા થાય છે. જેવી રીતે ઇન્સાનના શરીરમાં દાખલા તરીકે અમુક ભાગ જે છે શું આપણે કહે સફરાનો છે, અમુક ભાગ બૈઝાનો છે, અમુક ભાગ જે છે લોડાનો ભાગ હોય છે, આવી રીતે શુગરનો ભાગ છે, કોલેસ્ટ્રોલનો ભાગ છે. આમાં કંઈ જાજુ અને કમી થાય ઇન્સાનના શરીરમાં તો પછી ઇન્સાનના શરીરમાં ફસાદ પેદા થાય, પછી એ બીમાર પડે. પછી શુગર ઓછી થઈ ગઈ યા વધારે થઈ ગઈ યા કોલેસ્ટ્રોલ વધારો થઈ ગયો હોય યા ઓછો થઈ ગયો હોય તો પછી એને દવાની જરૂરત પડે છે. તો એ ફસાદ કહેવાય. કેમ? હદ્દે એતેદાલથી બહાર નીકળી ગયો. એટલે જેટલી વસ્તુ ખપતી હતી, જેટલી શુગર ખપતી હતી, જેટલી ખાંડ ખપતી હતી એનાથી વધારે થઈ ગઈ છે યા ઓછી થઈ ગઈ છે, યા કોલેસ્ટ્રોલનો ભાગ વધારે થઈ ગયો છે યા ઓછો થઈ ગયો છે. એ બધું આવી રીતે ઇન્સાન જે ગુનાહગાર છે ને, એ ગુનાહગાર ઇન્સાન જ્યારે ગુનાહ કરે છે તો જે હદ્દે એતેદાલ છે ને દીનનો, ધર્મનો, ઇસ્લામનો હદ્દે એતેદાલથી બહારી નીકળી જતા હોય છે અલ્લાહની નાફરમાની કરીને. એટલા માટે આપણે ગુનાહ માટે લફ્ઝે ફસાદ બી ઇસ્તેમાલ કરતા હોય છે અને અલ્લાહે કુરાન મજીદમાં ઇસ્તેમાલ કર્યો છે. આ શબ્દ કુરાન મજીદમાં 50 ફેરે ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. હવે જે 10મા શબ્દ છે ને એ ફજૂર છે. ફજૂર જે છે ને એ બી જે છે ફજૂર એ ગુનાહના શબ્દમાં વાપરવામાં આવેલો છે. ફજૂરનો અર્થ શું છે? ફજૂરનો અર્થ એ છે કે હયા અને ઇજ્જત અને આબરૂનો પડદો ફાડવાનું નામ છે ફજૂર. અર્થ એટલે ડિક્શનરીમાં એનો જે અર્થ છે હયાનો પડદો આપણે ફાડે, ઇજ્જતનો પડદો આપણે ફાડી નાખે, આબરૂનો પડદો ફાડી નાખે, એ એનો અર્થ છે. તો એને શું કામ ગુનાહના શબ્દમાં એને આપણે વાપરતા હોય છે? કેમ કે ફજૂર જેમ ઇજ્જત અને હયાનો પડદો ફાડે છે આવી રીતે ગુનાહ ઇન્સાન જે કરતા હોય છે તો ગુનાહ બી ઇન્સાનની જે
હયા છે એને ખતમ કરી નાખે છે, ઇન્સાનની જે ઇજ્જત છે સોસાયટીમાં એને ખતમ કરી નાખે છે, ઇન્સાનની જે આબરૂ છે સોસાયટીમાં, ઘરમાં, ફેમિલીમાં, કુટુંબવાલામાં એને બી ખતમ કરી નાખે છે. એટલા માટે ફજૂર ભી જે છે ને એ ગુનાહનો શબ્દોમાંથી એક શબ્દ છે. હવે આના સિવા એક બીજો શબ્દ છે જેને આપણે મુનકર કહીએ છીએ. મુનકર એટલે બે અર્થ છે એનો, ઇનકાર કરવું અને ના આશના એટલે કોઈ વસ્તુને ન ઓળખવું, એ છે એનો અર્થ. હવે શું કામ એ ગુનાહનો અર્થમાં ઇસ્તેમાલ કરવામાં આવે છે? એટલા માટે કે જેવી રીતે જ્યારે ઇન્સાન ગુનાહ કરતા હોય છે તો પછી અલ્લાહની નાફરમાની કરતા હોય છે, એટલે અલ્લાહનો જે હુકમ છે એનો ઇનકાર કરતા હોય છે. અને અલ્લાહની જે મારિફત ખપતી હતી એ પહેચાણે અલ્લાહની ઓળખાણ કરે તો એ ગોયા કે અલ્લાહને ઓળખતા નથી, એટલે અલ્લાહની મારિફતથી દૂર થઈ જતા હોય છે, એટલે એને અલ્લાહથી ના આશના થઈ જતા હોય છે. મુનકરનો બે અર્થ છે, ના આશના એટલે ન ઓળખવું અને એક બીજો છે ઇનકાર કરવું. તો એ અલ્લાહની હુકમથી ઇનકાર કરે છે ગુનાહગાર ઇન્સાન, અને અલ્લાહની જે મારિફત છે એને નથી ઓળખતા, એનાથી દૂર થઈ જતા હોય છે. એટલા માટે એક જે અર્થ છે એ મુનકર છે જે ગુનાહનો શબ્દમાં વાપરવામાં આવેલો છે. આ શબ્દ કુરાન મજીદમાં 16 ફેરે ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. તો અઝીઝો, એ 11 દર્શ તમારી સમક્ષ હું બયાન કર્યો છું. હવે જે 12મા દર્શ શબ્દ છે જે વાપરવામાં આવે છે, એ જે 12મા જે શબ્દ છે એ છે ફાહિશા. ફાહિશા જે શબ્દ છે ને એ ભી શું આપણે કે ગુનાહનો અર્થમાં વાપરવામાં આવેલો છે, અને ગુનાહનો બીજો નામ ફાહિશા બી છે. શું કામ આપણે ગુનાહને ફાહિશા બી કહીએ છીએ? કેમ કે ફાહિશા એટલે કોઈ એટલો વધારે ખરાબ કામ હોય કે પછી એને કહેવાની જરૂરત ના હોય કે એ કામ ખરાબ છે, એટલો જાજુ ખરાબ હોય. જેવી રીતે સૂરજ નીકળ્યો હોય તો બધા કહેશે કે આ દિવસ છે, હવે કહેવાની જરૂરત નથી કે દિવસ છે, સૂરજ નીકળેલો છે, કેમ કે એકદમ વાઝે છે, એકદમ રોશન છે, એકદમ મુનવ્વર છે, હવે એને કોઈને બતાવવાની જરૂરત નથી. તો ફાહિશા એટલે આ એકદમ વાઝે ખરાબ કામ, જે ખરાબ કામ એકદમ વાઝે હોય, બધાય જાણે કે અહીં ખરાબ કામ છે, એનો એ જે છે ને ફાહિશા કહેવાય. તો ગુનાહ બી જે હોય છે ને એટલો ખરાબ કામ છે ગુનાહ કે પછી એને કોઈને કહેવાની જરૂરત નથી કે ગુનાહ છે, બધાય જાણે છે ગુનાહ ખરાબ કામ છે. એટલા માટે ગુનાહનો જે અર્થ વાપરવામાં આવેલો છે કુરાનમાં એ ફાહિશા શબ્દ વાપરવામાં આવેલો છે, અને એ શબ્દ કુરાન મજીદમાં 24 ફેરે ઇસ્તેમાલ થયો છે. અઝીઝાને મોહતરમ, આના સિવા જે શબ્દ છે એ ખબસ છે. ખબસ એ જે છે ને કહે છે કે કોઈ આવા કામ જે પસંદ ન હોય એ ખબસ કહેવાય. એટલે એ જે છે ને તૈયબના ઓપોઝિટ છે. તૈયબ એટલે પાક, સાફ, તૈયબ તાયરા આપણે કહીએ છીએ. ખબસ એટલે નાપસંદીદા, નજીસ. તો શું કામ ગુનાહને આપણે નજીસ કહીએ છીએ અને ખબસ કહેતા હોય છે? કેમ કે ગુનાહ જે છે ને માનવી નિજાસત છે, એક ઝાહિરી નિજાસત છે, જેમ ખૂન છે યા પેશાબ છે, પૈખાના છે યા બીજી જો ગંદગી છે, એ ઝાહિરી નિજાસત. એક બીજી નિજાસત છે જેનું નામ છે ગુનાહ. ગુનાહ બીજી નિજાસત છે, એટલે બાતની નિજાસત છે, જે આપણે આંખથી નથી જોતા. તો એટલા માટે આપણે એ બી નજીસ છે, ગુનાહ બી નજીસ છે, એટલા માટે આપણે એને ખબસ કહીએ છીએ. અને એ જે ખબસનો શબ્દ કુરાનમાં વાપરવામાં આવેલો છે 16 ફેરે કુરાનમાં અલ્લાહે વાપર્યો છે. અને જે 14મા જે શબ્દ છે એ શર છે. શર એટલે આવા કામ જેનાથી માણસ નફરત કરતા હોય છે, આવા કામ જેનાથી માણસ નફરત કરે એ શર કહેવાય. તો અઝીઝો, ગુનાહ બી એક આવી વસ્તુ છે કે દરેક માણસ ગુનાહથી નફરત કરતા હોય છે, એટલા માટે આપણે શું કહીએ છીએ? ગુનાહને શર કહેતા હોય છે. અને આના સિવાય જે બીજો 14મા જે શબ્દ છે એ વિઝ્ર છે. વિઝ્રને બી આપણે ગુનાહનો અર્થમાં વાપરવામાં આવેલો છે. વિઝ્ર એટલે
ભારી અને વજની વસ્તુને આપણે કહીએ છીએ. કોઈ વસ્તુ હોય જે ભારી હોય, જે વજની હોય, જે પોતાનો કાંધા ઉપર કોઈ વસ્તુ ઉપાડે ભારી વજની, એટલા માટે આપણે વઝીર કહીએ છીએ. વઝીર શું કામ આપણે કોઈને વઝીર કહીએ છીએ? એટલા માટે વઝીર જે હોય ને બાદશાહનો, એના કાંધા ઉપર કંઈ જિમ્મેદારી હોય છે, કંઈ વજન હોય છે. તો એ જ ગુનાહગાર ઇન્સાનના કાંધા ઉપર ગુનાહનો બોજ હોય છે, ગુનાહનો વજન હોય છે, જહન્નમનો વજન હોય છે, આઝાબનો વજન હોય છે. એટલા માટે એક જે શબ્દ છે ને વિઝર છે, જે ગુનાના માનામાં અલ્લાહે વાપર્યો છે. હવે આખરી શબ્દ જે છે એ હિંસ છે. હિંસ બરવજને જીન્સ, એટલે એનો મતલબ છે એટલે જે બી બાતિલ વસ્તુ છે એ શું હિંસ કહેવાય. બાતિલ વસ્તુ જેમાં વચન આપીને મુખાલફત કરવામાં આવે, વચન તોડવામાં આવે, વાદા કરીને અને અહદ કરીને વાદા કરીને ઇન્સાન તોડે અને કોઈ બાતિલ વસ્તુ હોય એ જે છે ને હિંસ કહેવાય. હવે ગુનાને ના શબ્દોમાં અને અર્થોમાં શું કામ એને વાપરવામાં આવેલો છે? કેમ કે ગુનાહ જે છે ને કરવાવાળા અલ્લાહને જે અહદ છે ને, અલ્લાહ સાથે જે અહદ કર્યો છે એ તોડે છે અલ્લાહનો અહદ. એટલે અલ્લાહ સાથે બધા ઇન્સાનની રૂહ અલ્લાહ સાથે જે છે આલમે ઝરમાં જે છે વચન આપી છે કે એ અલ્લાહની નાફરમાની નહીં કરે. અને યાર ઇન્સાન જ્યારે નાફરમાની કરે તો ગોયા કે અલ્લાહથી જે આપણે વચન આપ્યા હતા, જે વાદા કર્યા હતા, એ વાદાને આપણે તોડે છે. અજીઝો, એ જે છે ને બધું શબ્દો બયાન કરવાનો ખાલી એક જ મકસદ હતો કે તમને ખબર પડે કે કુરાનમાં એટલો શબ્દ વાપરવામાં આવેલો છે જેનો અર્થ જે છે ને ગુનાહ માટે એ શબ્દો વાપરવામાં આવેલો છે. આ બધા શબ્દોનો જે નતીજા જે કાઢું તમારી સમક્ષ, તો નતીજા એ નીકળશે, જેટલો શબ્દો વાપર્યો છું 17 શબ્દ, તો ડેફિનેશન શું થશે ગુનાહની ડેફિનેશન એ નીકળશે કે દર એવા કામ જેમાં અલ્લાહની નાફરમાની હોય, અલ્લાહની મરજી શામિલ ના હોય, ઈ ગુનાહ કહેવાય. દર એક કામ. હવે એ નાડી ગુનાહ હોય કે મોટી ગુનાહ હોય, ગુનાહ કબીરા હોય કે ગુનાહ સગીરા હોય, એ શરાબ હોય કે ઝિના હોય કે ચોરી હોય કે બીજી ગુનાહ, દર એક જાતની ગુનાહ જે છે ને, દર એક જાતની ગુનાહ જે છે ને એ અલ્લાહની નાફરમાની કહેવાય. અલ્લાહની નાફરમાની કહેવાય. અને અલ્લાહની નાફરમાનીનું નામ જે છે એ ગુનાહ છે. અલ્લાહની મરજી શામિલ ન હોય, અલ્લાહ રાજી ન હોય, અલ્લાહ મના કર્યા હોય, અલ્લાહની ઇતાત ન કરતા હોય, તો અલ્લાહની ઇતાતથી બહાર જવાનું નામ ગુનાહ છે. અલ્લાહની નાફરમાની કરવાનું નામ ગુનાહ છે. અલ્લાહની મરજીથી બહારે કામ કે ન ખિલાફ, અલ્લાહના મરજીના ખિલાફ કામ કરવાનું નામ ગુનાહ છે. એ ગુનાહની ડેફિનેશન છે જે તમારી સમક્ષ બયાન કર્યું છું. ઇન્શાઅલ્લાહ જે બીજી વાતો છે આઈંદા મારો દર્સમાં ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ બયાન કરવાની કોશિશ કરીશ. આ જેટલો કાફી છે. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ માહર મુબારક રમઝાનના બરકતથી અમારી બધાની ગુનાહ કબીરા સગીરાને માફ ફરમાવે, અમારો મરૂમીનની મગફિરત ફરમાવે, ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવે અને અમોને સાચા અંસારમાં શુમાર ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા.